ઓમ શાંતિ. કાલે આપણે એવું જોયું કે હું કોણ છું. એના માટે આપણે આપણો પરિચય મેળવ્યો કે ખરેખર હું એક આત્મા છું, ખાલી આ શરીર નથી. જેને સ્થૂળ આંખોથી જોઉં છું એ ખાલી હું નથી, પણ ખરેખર હું આત્મા છું. અને આત્માની આટલી બધી કિંમત છે અથવા વેલ્યુ છે કે જો આત્મા શરીરમાં ના હોય તો આ શરીરની કોઈ વેલ્યુ નથી. એટલે આપણે એના વિશે જોયું. આજે આપણે થોડા આગળ વધશું. આત્માના પિતા પરમાત્મા કોણ છે, તો એનું સ્લાઇડ આપણે જોઈશું. પહેલું કે હુ ઇઝ સુપ્રીમ બિંગ. પરમાત્મા કોણ છે. આપણે ભગવાન કહીએ તો ઘણા એમ કે ભાઈ હિન્દુ લોકો ભગવાન કહે છે, પ્રભુ કહે છે. ખુદા કહેતો કે ભાઈ મુસલમાન લોકો ખુદા કહે છે. ગોડ કહેતો કે ભાઈ ક્રિશ્ચન લોકો ગોડ કહે છે. એટલે અલગ અલગ જે નામ અલગ અલગ ધર્મમાં આપવામાં આવે છે. પણ ખરેખર એ પરમાત્મા કોણ છે એના વિશેનો આપણે આજે પરિચય મેળવીશું. તો જરા આગળ વધીએ પરમાત્મા વિશેના પરિચયમાં. જસ્ટ એ મોમેન્ટ. યસ, એટલે કે ભગવાનને અનુભવવા અથવા ભગવાનને રિયલાઇઝ કરવા અથવા ભગવાન વિશે જાણવું અને પછી જાણ્યા પછી એના વિશે સમજવું, એ જ મોટા મોટી જીવનની પ્રાપ્તિ છે. કારણ કે જો ભગવાન વિશે આપણે જાણીએ નહીં, ભગવાનને આપણે સમજીએ નહીં, તો પછી આપણે ભગવાન વિશે કશું જ પ્રાપ્ત ના કરી શકીએ. એટલે આપણે એક સ્ટેપ બાય સ્ટેપ જઈશું કે આ ભગવાન શું છે, પરમાત્મા શું છે. બે પ્રકારના લોકો હોય છે. એક પ્રકારના થેઇસ્ટ લોકો, જેને ભગવાન છે એવી આસ્થા છે, જે લોકો ભગવાનમાં માને છે. બીજા પ્રકારના લોકો એથેઇસ્ટ, જેને આપણે નાસ્તિક કહીએ છીએ, જે લોકો ભગવાનમાં માનતા નથી. એટલે કે ભગવાનમાં માનવાવાળા થેઇસ્ટ આસ્તિક, ભગવાનમાં નહીં માનવાવાળા નાસ્તિક. આપણે કાલે પણ જોયું તો મોટા મોટા સાયન્ટિસ્ટ ખરા, એ પણ ભગવાનમાં માને છે. આપણે કાલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે જોયું કે એને શું કહે છે ભગવાન, ધર્મ અને ભગવાન વિશે. આજે આપણે જોઈશું બીજા એક સાયન્ટિસ્ટ જેનું નામ છે લુઈસ પાસ્કલ, જેને તરતા પદાર્થનો સિદ્ધાંત દુનિયાને આપ્યો અને એના આધારે આગબોટ છે, વાહન છે, શિપ છે, એ બધા ચાલવા લાગ્યા. એ શું કહે છે? એ એમ કહે છે કે ઇફ ધેર ઇઝ નો ગોડ એન્ડ યુ બિલીવ ઇન ગોડ, યુ વુડ લૂઝ નથિંગ. ધારો કે ભગવાન નથી અને તમે ભગવાનમાં આસ્થા ધરાવો છો, એમાં તમને કોઈ નુકસાન નથી. પરંતુ શું કહે છે, આગળ સમજવા જેવું છે. બટ ઇફ ગોડ ઇઝ સમવેર ધેર, પણ ભગવાન કોઈ જગ્યાએ છે અને તમે ભગવાનમાં માનતા નથી, ધેન ધેર વિલ બી ટ્રેમન્ડસ લોસ ટુ યુ. બહુ જ મોટું નુકસાન તમને જશે. કેમ? કારણ કે એ છે અને આપણે માનતા નથી. એટલા માટે એ શું કહે છે, હેન્સ ડોન્ટ ગો ઇન ટુ કન્ફ્યુઝન વેધર ગોડ ઇઝ ધેર ઓર નોટ. એટલે કે એવા કોઈ કન્ફ્યુઝનમાં ના જાઓ, એવા કોઈ મૂંઝાવો નહીં કે ભગવાન છે કે નહીં. ખાલી એનામાં થોડી માન્યતા રાખો, એને થોડું માનો. આવું જૂનામાં જૂના જે વૈજ્ઞાનિકો છે એ પણ કહે છે. આજકાલ જેમને પૂરેપૂરું વિજ્ઞાને પચાવ્યું નથી એ લોકો ગમે તે વાત કરીએ, બરાબર છે. પણ જૂના જે લોકો જેમને મૂળભૂત સિદ્ધાંતો વિજ્ઞાન આપ્યા, એ લોકો એવું કહે છે કે ખરેખર ભગવાનમાં આસ્થા રાખવી જરૂરી છે. આપણે આપણું ઘર ચલાવવા પણ કેટલી બધી તકલીફ પડે છે, તો આવડી મોટી દુનિયા ચલાવે છે તો કોઈ જરૂર કોઈ સત્તા છે, કોઈ એને ભગવાન કહે છે. ભગવાન એટલે શું? પહેલી વાત ભગવાન. ભ એટલે પૃથ્વી, ભ્રુ. ગ એટલે ગગન. વ એટલે વાયુ. અ એટલે અગ્નિ. ન એટલે નીર. એટલે કે ભગવાન એટલે કે 5 તત્વોથી પાર હોય એને ભગવાન કહેવાય. પ્રભુ, પરભુ, ભૂ મતલબ પૃથ્વી, પૃથ્વીથી પરે રહે છે, જે પૃથ્વી પર રહેતા નથી એને ભગવાન કહેવાય. પછી આપણે કે ઈશ્વર, ઈશ્વતા વર, એટલે કે સદા હંમેશા વરદાન આપે એને ઈશ્વર કહેવાય. ઘણા કહે છે અલ્લાહ, અલ્લાહ એટલે નૂર, નૂર એટલે કે પ્રકાશ, એટલે કે પ્રકાશને ભગવાન કહેવાય. ક્રિશ્ચન લોકો કે ગોડ, ગોડ એટલે જી ફોર જનરેટર, ઓ ફોર ઓપરેટર, ડી ફોર ડિસ્ટ્રક્ટર. એટલે કે ગોડ એટલે કે જે સ્થાપના, પાલના અને વિનાશનું કામ કરાવે એને ભગવાન કહેવાય. એટલે કે દરેક ધર્મ એક જ વસ્તુ પર દોરી જાય છે કે ભગવાન નામ ભલે અલગ છે પણ ઈશારો એક તરફ જ છે. એટલે આપણે આગળ વધીએ. ભગવાનની વિશે શું કહેવા માંગે છે? આપણા જીવનમાં બે મોટા ક્વેશ્ચન છે. એક પહેલો ક્વેશ્ચન છે ભગવાન કોણ છે, પરમાત્મા કોણ છે, અને બીજો ક્વેશ્ચન છે આપણે એને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, મેળવી શકીએ, એનો અનુભવ કરી શકીએ. માણસ માટે બે બધા મોટા મોટા પ્રશ્ન છે
અને એ પ્રશ્ન એટલા માટે છે કે શા માટે કન્ફ્યુઝન મૂંઝારો છે? તો પ્રશ્ન છે કારણ કે ભગવાનને આપણે આ નરી આંખો, આપણી ગ્રોસ આંખો, આપણી ફિઝિકલ આંખ, શરીરની આંખથી જોઈ શકતા નથી. કન્ફ્યુઝનનું મેઇન કારણ આ છે કે આપણે ભગવાનને ખુલ્લી આંખે, નરી આંખે અથવા આપણી ફિઝિકલ આંખથી જોઈ શકતા નથી. વિજ્ઞાન શું કરે છે? વિજ્ઞાન ફિઝિકલ વસ્તુ જોડે ડીલ કરે છે. જેનું અસ્તિત્વ છે એને વિજ્ઞાન માને છે, નથી એને નથી માનતું. જ્યારે સ્પિરિચ્યુઆલિટી કોની જોડે માને છે? મેટાફિઝિકલ થિંગને, એટલે આધ્યાત્મિકતા જે ખરી એ કોને માને છે? કે જેનું અસ્તિત્વ નથી, અનુભવ છે એનું અસ્તિત્વ નથી, એને જોઈ ના શકાય, એને સ્પર્શ ના કરી શકાય. દાખલા તરીકે ગઈકાલે એક્ઝામ્પલ આપ્યું હતું તમને કે ગુલાબની સુગંધનો અનુભવ થાય, એને જોઈ ના શકાય. મીઠા ટેસ્ટનો અનુભવ થાય, એને જોઈ ના શકાય. પવન આવતો હોય મંદ મંદ, એનો અનુભવ થાય, પવનને જોઈ ના શકાય. એવી જ રીતે આત્મા અને પરમાત્મા એ જોવાની વસ્તુ નથી, એનો અનુભવ જરૂર કરી શકાય. એટલે કે સાયન્સ જે ડીલ કરે છે ફિઝિકલ વસ્તુઓ જોડે, ભગવાન એનાથી જોઈ શકાય નહીં. અને આપણે શું કરીએ છીએ કે મેટાફિઝિકલ વસ્તુ છે જે નરી આંખે જોઈ શકાતી નથી, એને આપણે આ વિજ્ઞાનથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે બેઝિકલી વસ્તુ જ બરાબર નથી. દાખલા તરીકે આઈક્યુ માપે છે, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, એટલે કે બુદ્ધિ આંખ. તો બુદ્ધિ જોઈ શકાતી નથી, છતાંય વિજ્ઞાન બુદ્ધિનો આંખ દરેકનો માપે છે એક્ઝામ લઈને. કહેવાનો મતલબ આજનું સાયન્સ, મેટાફિઝિક્સ સાયન્સ એને માને છે કે બધી વસ્તુ સાયન્સની દ્રષ્ટિએ જોઈ શકાય નહીં. એટલે એવું જરૂરી નથી કે દરેક વસ્તુનું ફિઝિકલ અસ્તિત્વ હોય, જેની બ્રાન્ચને વિજ્ઞાન આજે મેટાફિઝિક્સ કહે છે. કોઈ પણ જગ્યાએ અગ્નિ હોય તો પહેલાં ધુમાડો થાય, પછી અગ્નિ થાય ધીમે ધીમે એની અંદર. એવી જ રીતે જો લાખો અને કરોડો લોકો ભગવાનને પ્રાર્થના કરે છે તો કાંઈક એવું છે કે જેને બધા લોકો પ્રાર્થના કરે છે. અને બધા લોકો યુનિવર્સલ ટ્રુથ શું છે? સનાતન સત્ય શું છે? સનાતન સત્ય તમામ ધર્મ એવું માને છે, ગોડ ઇઝ વન, ભગવાન એક છે. ગોડ ઇઝ ટ્રુથ, ભગવાન સત્ય છે. પરમાત્મા આપણા પિતા છે. દરેક ધર્મ આવું માને છે કે પરમાત્મા એક છે, પરમાત્મા સત્ય છે, પરમાત્મા દરેક આત્માના પિતા છે. આ છે સનાતન સત્ય. આગળ વધીએ આપણે. સેલ્ફ રિયલાઇઝેશન લીડ્સ ટુ ધ ગોડ રિયલાઇઝેશન. આપણે ગઈકાલે આખું જોયું કે હું કોણ છું? હું ખરેખર આ શરીર નથી પણ આત્મા છું. અને જો આત્મા સમજું અને ધીમે ધીમે આત્મિક રૂપમાં આવું તો આત્માના પિતા પરમાત્માની પણ મને સમજ જલ્દી પડી શકે. એટલે કે આપણે એનો બેઝ બનાવ્યો, ગઈકાલે પાયો બનાવ્યો કે ખરેખર હું આ શરીર નથી, ભૌતિક વસ્તુ નથી. હું એક એવી મેટાફિઝિકલ વસ્તુ છું, પોઈન્ટ ઓફ લાઇટ છું, અથવા કોન્શિયસનેસ છું, અથવા જ્યોતિબિંદુ સ્વરૂપ છું, જેને જોઈ શકાય નહીં, જેનો અનુભવ કરી શકાય. આપણે ગઈકાલે જોયું હતું. શું આપણે જોયું હતું? હું એમ આય, હું કોણ છું? તો આપણે જોયું કે હું બે વસ્તુનો બનેલો છું, એક આઉટર સેલ્ફ અને ઇનર સેલ્ફ. એટલે કે બહારની જે વસ્તુ છે જેને શરીર કહેવાય, અંદરની વસ્તુ છે અને આત્મા, સોલ, કોન્શિયસનેસ, રૂહ, અલગ અલગ ધર્મમાં અલગ અલગ નામ છે. એટલે કે આપણે બે વસ્તુના બનેલા છીએ, એક ફિઝિકલ વસ્તુ, ભૌતિક વસ્તુ જેનું શરીર બનેલું છે, જેને આપણે જોઈ શકીએ છીએ. ગઈકાલે આપણે એ પણ જોયું કે શરીર પણ બે પ્રકારના છે. એક શરીર એવું છે જેને જોઈ શકાતું નથી, જેને ઓરા બોડી કહેવામાં આવે છે, પ્રકાશમય બોડી કહેવામાં આવે છે. એટલે આ આપણા બે ભાગ છે, અંદર અને બહાર. કોઈ પણ વ્યક્તિને આપણે ઓળખવી હોય, કોઈ પણ વ્યક્તિ હોય તો એના 5 ક્રાઇટેરિયા છે. એક વ્યક્તિનો આકાર હોય, રૂપ હોય, એટલે કે સ્ત્રી છે કે પુરુષ, દાખલા તરીકે બાળક છે કે યુવાન, એટલે કે એનો આકાર છે, ફોર્મ છે. બીજું, દરેક વ્યક્તિનું નામ હોય છે. કોઈનું નામ આપણે જોયું કાલે આનંદીલાલ, બરાબર છે, અથવા તો માનો કે પ્રેમચંદ્ર, તો દરેકનું નામ છે. ત્રીજું, દરેકનું એબોર્ડ એટલે કે રહેવાનું સ્થાન છે. દરેક વ્યક્તિની ગુણો છે, ક્વોલિટી છે. અને દરેક વ્યક્તિ કંઈ ના કંઈ કાર્ય કરે એટલે કે ધંધો કરે છે. એટલે કે દરેક વ્યક્તિને આપણે જાણવું હોય તો 5 વસ્તુ આપણે પૂછીએ અથવા જોઈએ. એનું રૂપ શું છે, એનું નામ શું છે, એનું રહેવાનું સ્થાન ક્યાં છે, એનામાં કઈ કઈ ક્વોલિટી છે અને એ શું ધંધો કરે છે. પરમાત્માને પણ આપણે આ 5 ક્રાઇટેરિયાથી જોઈશું આજે. આગળ વધીએ આપણે. નો મી એઝ આઈ એમ. પરમાત્મા એમ કહે છે, હું જેવો છું એવો મને ઓળખો. ગીતામાં પણ આવું છે કે
હું જેવો છું એવો મને ઓળખો, અને હું એવો છું કે મૂઢમતી લોકો મને ઓળખી શકતા નથી. ગીતાના મહાવાક્ય છે. તો એ કેવા છે આપણે સી આપણે જોઈએ. પહેલું તો ફોર્મ ઓફ ગોડ, ભગવાનનું રૂપ શું છે, પરમાત્માનું રૂપ શું છે, પરમાત્માના રૂપમાં કેવા છે. આપણે આગળ જોયું આઈ એમ એ સોલ, મતલબ પોઈન્ટ ઓફ લાઇટ છું, હું આત્મા છું, શરીર નથી. અને આત્મા ખાલી નથી. શાસ્ત્રોમાં ઘણી બધી જગ્યાએ કહ્યું છે આત્મા છું, પણ હું કેવી આત્મા છું? શાંત સ્વરૂપ આત્મા છું. આત્માની ક્વોલિટી જ બહુ અગત્યની છે. એટલે કે આત્મા પોઈન્ટ ઓફ લાઇટ છે, તો આત્માના પિતા પરમાત્મા પણ કેવા હોય? પિતા જેવો જ પુત્ર હોય, પુત્ર જેવા જ પિતા હોય. એટલે કે ગોડ ધ સુપ્રીમ સોલ, લાઈક ધ સુપ્રીમ સોલ ઇઝ ઓલ્સો એ પોઈન્ટ ઓફ લાઇટ. પરમાત્મા પણ પ્રકાશ બિંદુ છે અથવા પ્રકાશ પુંજ છે. આપણે આગળ જોઈએ. દાખલા તરીકે સન શોઝ ફાધર, પુત્ર હોય એ પિતા જેવો હોય, અથવા ચાઇલ્ડ કેવું હોય? એ ચાઇલ્ડ લુક્સ વેરી સિમિલર ટુ હિઝ પેરેન્ટ્સ. બાળક એમના માતા પિતા જેવું હોય દેખાવની અંદર, બરાબર છે. તો આપણે આત્મા હોઈએ તો આત્માના પિતા પરમાત્મા પણ આપણી જેવા જ હોય. એટલે કે આપણે જ્યોતિબિંદુ સ્વરૂપ છીએ, તો પરમાત્મા પણ જ્યોતિબિંદુ સ્વરૂપ છે. કોઈ એને જ્યોતિબિંદુ કહેશે, કોઈ એને જ્યોતિ કહેશે. જ્યોતિ કહેતો જ્યોતિબિંદુ જ કહેવાય, કારણ કે જ્યોતિ બહાર આવે એક બિંદુમાંથી, સોર્સમાંથી. એનું કોઈ ઉદ્ગમ સ્થાન હોય જેને બિંદુ રૂપ કહીએ આપણે. એટલે કે કોઈ એને જ્યોતિ સ્વરૂપે માને છે, કોઈ જ્યોતિ બિંદુ સ્વરૂપે માને છે. દુનિયામાં 200થી વધારે ધર્મ છે. તમે એમ કહેશો તમને ક્યાંથી ખબર પડે? કે ગપ્પા તો નથી મારતા ને? સપ્ટેમ્બર 2018માં ટોરન્ટોની અંદર વર્લ્ડ રિલિજિયસ પાર્લામેન્ટની મિટિંગ હતી. એમાં બ્રહ્માકુમારીઝને આમંત્રણ આપવામાં આવેલું એક રિલિજન તરીકે, અથવા એક શું કહેવાય બ્રાન્ચ તરીકે. અને બ્રહ્માકુમારી જે કરી એ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, યુનો કહેવામાં આવે છે. એની અંદર પરમનન્ટ મેમ્બર છે 1982થી, NGO તરીકે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને બ્રહ્માકુમારીની 2 સીટ છે. ઇન્ટરફેથ નામની સંસ્થા છે. દરેક ધર્મના લોકો એમાં ભેગા થાય છે, અને દર વર્ષે એમની પાર્લામેન્ટ અલગ અલગ દેશમાં મળતી હોય છે. સપ્ટેમ્બર 2018માં અહીંયા મળી હતી. 8,000 પ્રતિનિધિ આવ્યા હતા, અને 200થી વધુ ધર્મ હતા. એના આધારે અમે આપને કહીએ છીએ કે દુનિયામાં 200થી વધારે રિલિજન છે. એટલે કે દરેક ધર્મમાં અનેક પેટા ધર્મ પણ છે, અનેક પંથ, અનેક વાડા, અનેક મર્યાદાઓ, ઘણી બધી વસ્તુ દરેક ધર્મની અંદર છે. પણ મુખ્ય જો ધર્મ ગણીએ દુનિયાના, તો 10 ધર્મ જ્યાં બતાવે છે. હિન્દુઇઝમ છે, તાઓઇઝમ છે, શીખિઝમ છે, જુડાઇઝમ છે, ઇસ્લામ છે, જૈનિઝમ છે, બુડિઝમ છે, આફ્રિકન ફેથ છે, ક્રિશ્ચિયાનિટી છે, પછી નેટિવ અમેરિકન ફેથ છે. 10 છે ટોટલ. આ 10 ધર્મને તમે જુઓ તો 10 મેઇન ધર્મ જે ખરા, આપણે એમાંથી હજી 5 કરી નાખશું, ધીમે ધીમે ઓછા કરો, એટલા માટે કે આપણે જે બેઝિક ધર્મ છે એના ઉપર જ જઈશું. આ 10 ધર્મ એવું કહે છે કે પરમાત્મા યુનિવર્સલ લાઇટ છે, પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. એટલે કે પ્રકાશ એમાંથી બહાર આવે? બિંદુમાંથી. એટલે આપણે હિન્દુઇઝમ એને પ્રકાશ બિંદુ કહે છે, બીજા બધા ધર્મ એને પ્રકાશ સ્વરૂપ કહે છે. આપણે આગળ જોઈએ કેવી રીતે આપણે કહીએ કે આ બધા ધર્મ આવું કહે છે. લેટ અસ ગો હેડ. મારું પોઈન્ટર અહીંયા ફરી રહ્યું છે, તમે જોઈ શકતા છો. દાખલા તરીકે આપણે હિન્દુઇઝમ તરફ જઈએ, એટલા માટે કે હિન્દુઇઝમ બહુ જ જૂનો કલ્ચર છે. જ્યારે બીજા બધા ઇઝમ આવ્યા ત્યારે હિન્દુઇઝમ ઓલરેડી હતું. તો કહેવાનો મતલબ કે આપણી જૂનામાં જૂની સંસ્કૃતિ આ દુનિયાની, આપણી એટલે ખાલી હિન્દુ, અને આ દુનિયાની જૂનામાં જૂની સંસ્કૃતિ કોઈ હોય તો હિન્દુઇઝમ છે. એટલે આપણે હિન્દુઇઝમથી શરૂઆત કરીએ. દાખલા તરીકે અહીંયા જે પોઈન્ટર ફરે છે, રામેશ્વર, એટલે કે રામના પણ ઈશ્વર. એવી રીતે ગોપેશ્વર, એટલે કે કૃષ્ણના પણ ઈશ્વર. બંને કોની પૂજા કરેલી શાસ્ત્રમાં બતાવ્યું છે? શિવજીની. શિવજી એટલે કોણ? શિવલિંગ. શંકર અને શિવનો તફાવત આપણે આગળ જોઈશું, પણ આપણે શિવ એટલે શિવલિંગની વાત કરીશું, જેના પર એક પોઈન્ટ મૂકવામાં આવે છે. લિંગમ એટલે કે આકાર બનાવવામાં આવ્યો, એના પર એક પોઈન્ટ મૂકવામાં આવ્યું, એટલે કે પરમાત્મા જ્યોતિર્બિંદુ છે. આપણે પોઈન્ટની પૂજા ના કરી શકીએ, એટલે આપણે શું કર્યું? શેપ બનાવ્યો. લિંગમ એટલે શેપ, આકાર, અને એના પર પોઈન્ટ મૂક્યું. એટલે કે હિન્દુઇઝમ પરમાત્માને પોઈન્ટ ઓફ લાઇટ તરીકે સ્વીકારે છે. પરમપિતા શિવ પરમાત્મા. એટલે આપણે શું કહીએ છીએ?
બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ, અને શિવ માટે કહીએ છીએ શિવ પરમાત્માય નમઃ. બરાબર સાંભળજો. બધાને આપણે દેવતા કહીએ છીએ, શંકરને પણ શિવને કહીએ છીએ શિવ પરમાત્માય નમઃ, એના દેવતા નહીં કહેતા. આપણે આગળ જોઈશું શિવ અને શંકરનો ભેદ, પણ કહેવાનો મતલબ કે હિન્દુઇઝમ બેઝિકલી કોને માને છે? શિવને માને છે. અને જેની પૂજા શ્રી રામ શ્રી કૃષ્ણએ પણ કરેલી એવું બતાવવામાં આવ્યું શાસ્ત્રની. ત્યાર પછી અમરનાથ કોણ છે? શિવલિંગ. અમર બનાવવાવાળા નાથ, એટલે કે મનુષ્ય આત્માને અમર બનાવે છે. કોઈ પણ મનુષ્ય આત્મા શરીર ધારણ કરે એટલે એને શરીર છોડવું જ પડે. શ્રી રામ અને શ્રી કૃષ્ણનું પણ મૃત્યુ બતાવેલું છે. કહેવાનો ભાવાર્થ અમર એટલે કે અકાલે મૃત્યુ નથી થતું. કળિયુગ અને દ્વાપરની યુગની અંદર અકાલે મૃત્યુ થાય. નાનું બાળક પણ મરણ પામે, યુવાન પણ મરણ પામે. સતયુગ અને ત્રેતાની અંદર અકાલે મૃત્યુ નથી, એટલે કે અમર બની જાય છે. દેવતાઓને અમર કહેવામાં, અમર એટલે કે મૃત્યુ નથી એવું નહીં, શરીર છોડે છે પરંતુ પૂરી આયુષ્ય ભોગવીને. એટલે પરમાત્મા એને એવું જ્ઞાન આપે છે કે આત્માને અમરતાનું જ્ઞાન આપે છે, એટલે એનું નામ છે અમરનાથ. આગળ જઈએ. અમરનાથની નીચે છે વિશ્વનાથ કાશી. હિન્દુનાથ એવું નામ નથી. શું નામ છે? વિશ્વનાથ, એટલે કે સારી વિશ્વની આત્માઓના એ પિતા છે. એટલા માટે ત્યાં પણ શિવલિંગ છે. ત્યાર પછી નીચે આવે સોમનાથ. સોમ એટલે કે અમૃત, જ્ઞાનરૂપી અમૃત પામનાર નાથ, એટલે કે આવે છે આપણને જ્ઞાન આપે છે આત્મા પરમાત્મા સૃષ્ટિ ચક્રનું, અને આપણને અમર એટલે કે અકાલે મૃત્યુમાંથી બહાર કાઢે છે. એટલે એનું નામ એક સોમનાથ પણ છે. ત્યાર પછી ભારતની બહાર છે પશુપતિનાથ નેપાળ. ત્યાં પણ કોનું લિંગ છે? શિવજીનું લિંગ છે. પશુઓના પતિ, માણસની બુદ્ધિ પશુ જેવી થઈ જાય અને ત્યારે આવીને એમાં સુધારો કરે, એટલે એને કહેવાય પશુપતિનાથ. એટલે કે હિન્દુઇઝમ નિરાકાર પરમાત્મા, નિરાકાર એટલે કે જ્યોતિર્બિંદુ પરમપિતા પરમાત્મા શિવમાં ઈશ્વર પરમાત્મા તરીકેને સ્વીકારે છે. એટલે કહે છે બ્રહ્મા દેવતા, વિષ્ણુ દેવતા, શંકર દેવતા, શિવ માટે શિવ પરમાત્મા. આપણે દેવતા નથી કહેતા. દેવતા અને પરમાત્મામાં ફેર છે. આપણે આગળ એ પણ જોઈશું. આપણે આ હિન્દુઇઝમને આગળ વધીએ કે એની નીચે આપણે આવીએ. આ બાજુ છે મુસ્લિમિઝમ. મક્કા મદીના મુસ્લિમ લોકો જ્યારે હજ કરવા જાય તો ત્યાં સંગે અસ્વદ નામનો કાબાનો પથ્થર છે. એની 7 પ્રદક્ષિણા કરે છે અને એવું માને છે કે હે અલ્લાહ, હે ખુદા, મારી હજ કબૂલ કર લો. અલ્લાહ એટલે નૂર, પ્રકાશ. ખુદા એટલે ખુદ આવે છે આ દુનિયામાં અને પોતાનો પરિચય આપે છે, આત્માનો પરિચય આપે છે. એટલે ખુદ આ પોતે આવે છે આ દુનિયામાં. ઉપર બેઠા બેઠા પ્રેરણાથી કામ નથી કરતા. કોઈ મનુષ્ય શરીરનો આધાર લે છે, જ્ઞાન આપે છે, એટલે એને ખુદા કહેવામાં આવ્યું છે. અલ્લાહ એટલે પ્રકાશ. એટલે એ કોઈ પણ મસ્જિદમાં તમે જશો તો કોઈ જગ્યાએ મૂર્તિ નહીં હોય. એ લોકો કોને માને છે? નિરાકાર અલ્લાહને માને છે, પ્રકાશને માને. છતાં મક્કા મદીના હજ કરવા જાય ત્યારે આ સંગે અસ્વદ નામનો કાબાનો પથ્થર, એક્ઝેક્ટ તમે કમ્પેર કરો શિવલિંગ, આ તમને દેખાય છે શિવ અને કાબાનો પથ્થર સેમ છે. એવું માને છે કે મોહમ્મદ પૈગંબરને કાબાનો પથ્થર પરમાત્મા એટલે કે અલ્લાહે આપેલો. ત્યાર પછી આપણે બુદ્ધિઝમમાં જઈએ તો બુદ્ધ લોકો શું કરે છે? ભગવાન બુદ્ધે બહુ પરમાત્મા વિશે કહ્યું નથી, છતાં એ લોકો લાકડાના સ્ટેન્ડ ઉપર, એ બતાવ્યું છે જાપાનની અંદર, લાકડાના સ્ટેન્ડ ઉપર શિવલિંગ આકારનો એક લાલ કલરનો પથ્થર મૂકે છે, જે એક્ઝેક્ટ શિવલિંગને મળતો આવે છે, અને એનું ધ્યાન ધરે છે. એનું નામ કહે છે ચિંકુંજી, એટલે કે શાંતિદાતા. ત્યાર પછી આપણે જઈએ ક્રિશ્ચિયાનિટી, એટલે કે લોર્ડ ક્રાઇસ્ટ. લોર્ડ ક્રાઇસ્ટ એમ કીધું, ગોડ ઇઝ લાઇટ, આઈ એમ એ મેસેન્જર ઓફ ગોડ, આઈ એમ એ સન ઓફ ગોડ, આઈ એમ નોટ ગોડ. ઈસુ ખ્રિસ્તે ક્યાંય પણ એવું નથી કીધું કે આઈ એમ એ ગોડ. આપણે જેને માને શ્રી કૃષ્ણ, એને પણ ક્યાંય નથી કીધું આઈ એમ એ ગોડ. આખી ગીતા ફેંદી લો, શાસ્ત્ર ફેંદી લો, ક્યાંય કૃષ્ણ એમ નથી કીધું આઈ એમ એ હિન્દુ. બહુ સમજો બરાબર. આપણે બધા કોઈની આપણે નિંદા નથી કરતા, આપણે સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે આ બધું બેઝિકલી છે શું. ત્યાર પછી આપણે જઈએ ગુરુ નાનક, જે 500 વર્ષ પહેલાં આવ્યા. એમને શીખ ધર્મની સામે એમને એમ કહ્યું ગોડ એક છે, ઓમકાર સ્વરૂપ છે. ઓમ એટલે કે બિંદુ રૂપ છે. આપણે જોઈએ ને, ઓમ એટલે કે આત્મા કેવી છે? બિંદુ રૂપ.
પરમાત્મા પણ ઓમકાર સ્વરૂપ છે, એટલે કે બિંદુ રૂપ છે. એટલે મેઇન જે 5 ધર્મ કયા, હિન્દુ, મુસલમાન, બુદ્ધ, ઈસાઈ એન્ડ શીખ, આ 5 ધર્મોમાં સંપૂર્ણપણે સ્વીકાર થયો છે કે પરમાત્મા કોઈ મનુષ્યાત્મા, કોઈ દેવાત્મા, કોઈ દેવદૂત કે કોઈ ધર્માત્મા કે કોઈ પણ વ્યક્તિ કે આ દુનિયાની કોઈ પણ વસ્તુ જેવા નથી. એ બધા જ આત્માઓના, સર્વ આત્માઓના પરમપિતા છે, સુપ્રીમ ફાધર ઓફ ઓલ સોલ્સ. આપણે જે ધર્મ કહીએ છીએ એ તો આપણો દેહનો ધર્મ છે, શરીરનો ધર્મ છે. આપણે હિન્દુ ફેમિલીમાં જન્મ લીધો તો હિન્દુ કહેવાય, ક્રિશ્ચન ફેમિલીમાં જન્મ લીધો તો આપણે ક્રિશ્ચન કહેવાય. એટલે ગીતામાં કહ્યું છે, દેહના ધર્મો છોડીને મારે શરણે આવી જાય. કયા દેહના ધર્મ? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. આપણો ઓરિજિનલ ધર્મ શું છે? પરમાત્મા કહે છે આત્માનો ઓરિજિનલ ધર્મ શાંતિ છે, જેને કહે છે ઓમ શાંતિ. હું આત્મા શાંત સ્વરૂપ છું, એ જ આપણો ધર્મ છે. એટલે કે દરેકે મુખ્ય 5 ધર્મની અંદર પણ આ ચોક્કસપણે સ્વીકારાયેલું છે કે આત્મા કોઈ વ્યક્તિ જેવી, વસ્તુ જેવી નથી, પરમાત્મા છે. અને એને જે બેઝિક જે સિદ્ધાંત કરો તો બેઝિક જે માન્યતા કરી એ પ્રમાણે એ જ્યોતિ સ્વરૂપ છે અથવા જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. આગળ વધીએ આપણે. તો પછી એને નિરાકાર શા માટે કહેવામાં આવે છે? વાય કોલ નિરાકાર? એટલા માટે કે પરમાત્માનો આકાર અથવા પરમાત્માનું રૂપ અહીંની દુનિયાની કોઈ પણ વસ્તુ જેવું નથી. આ દુનિયાનો કોઈ પદાર્થ, કોઈ પશુ, કોઈ પક્ષી, કોઈ માણસ, કોઈ દેવતા, કોઈ દેવદૂત જેવો એમનો આકાર નથી, એટલે એને નિરાકાર કહેવામાં આવે. નિરાકારનો મતલબ એવો નથી કે એના આકાર, નિરાકારનો મતલબ સૂક્ષ્મ તે સૂક્ષ્મ જ્યોતિ બિંદુ સ્વરૂપ અથવા જ્યોતિ સ્વરૂપ છે પરમાત્મા. આગળ જઈએ આપણે. ઘણા લોકો એવું માને છે કે પરમાત્મા એ ઇનકોર્પોરિયલ છે, એટલે કે એમને શરીર નથી. સાચી વાત છે. ભગવાન પરમાત્મા એ બોડીલેસ છે, એટલે કે એમને પોતાનું શરીર નથી. કયું? ગ્રોસ, આપણે જેવું ફિઝિકલ શરીર પણ નથી કે આપણે જેવું સૂક્ષ્મ શરીર પણ નથી, એટલે એને ઇનકોર્પોરિયલ કહેવામાં આવે છે. વોટ ડુ યુ મીન બાય ઇનકોર્પોરિયલ? ઇનકોર્પોરિયલ આપણે કહીએ ને, કોર્પોરેશન અથવા ઇનકોર્પોરેશન. વોટ ઇઝ ધેટ? એટલે કે કોઈ પણ સંસ્થા જેના શેર ઇસ્યુ કરવામાં આવે એનું અસ્તિત્વ ફિઝિકલ હોતું નથી. એનું લીગલ અસ્તિત્વ હોય, તમે કોર્ટમાં કેસ કરી શકો. બિલ ફાઉન્ડેશન હોય, બિલ ગેટ્સ ફાઉન્ડેશન, અથવા રિલાયન્સ કોર્પોરેશન હોય, મોટી મોટી કંપનીઓ હોય, કંપનીને તમે જોઈ ના શકો, કંપની સામે કેસ અવશ્ય કરી શકો. કારણ કે કંપનીને જોઈ ના શકો, કારણ કે એમનું લીગલ અસ્તિત્વ છે, કાયદાકીય રીતે અસ્તિત્વ છે, પણ એનું કોઈ ફિઝિકલ અસ્તિત્વ નથી. પરમાત્મા પણ અસ્તિત્વ ધરાવે છે, પણ ઇનકોર્પોરિયલ છે, એમને શરીર નથી, એનું કોઈ ફિઝિકલ અસ્તિત્વ નથી. એટલા માટે એને એમ કહેવાય છે ઇનકોર્પોરિયલ અથવા નિરાકાર. આગળ જોઈએ આપણે. વી આર હ્યુમન બિંગ્સ. આપણે કેવા છીએ? મનુષ્ય છીએ. જ્યારે પરમાત્મા ગોડ ઇઝ સુપ્રીમ બિંગ. સુપ્રીમ એટલે કે પરમ પિતા, પરે એટલે કે પરે રહેવાવાળા છે, દુનિયામાં સૌથી ઉપર પરમધામમાં રહે છે, એટલે એને સુપ્રીમ બિંગ કહેવામાં આવે છે. આપણે બધા હ્યુમન બિંગ છે, એ સુપ્રીમ બિંગ છે. પરમાત્મા કોઈ પણ દેવતા કે દેવદૂત જેવા નથી. હિન્દુ લોકો દેવતામાં માને છે, બીજા ધર્મના લોકો દેવદૂત એટલે કે એન્જલને માને છે. ઇવન ધ એન્જલ્સ એન્ડ સટલ ફોર્મ ડેટીઝ આર નોટ ગોડ. એ ભગવાન નથી, એ દેવતા છે. એમનામાં ગુણો ભગવાન જેટલા છે, પણ ભગવાન પોતે નથી. ભગવાન એક છે. આપણે આગળ જોયું તેમ ભગવાન અનેક ના હોઈ શકે. આપણે આના વિશે પણ આગળ જોઈશું કે દેવતા અને ભગવાનમાં અથવા પરમાત્મામાં શું ફેર છે. વન લાઇટ ગોડ અને મેની લેમ્પ. દરેક ધર્મ છે એ ભગવાન વિશે થોડું થોડું કહે છે. કોઈ ધર્મની વ્યાખ્યા ખોટી નથી. દરેકે દરેક ધર્મ પરમાત્માનો સંદેશો આપે છે, પરંતુ પોતપોતાની રીતે આપે છે. એટલે કે દરેકનો પૂરેપૂરો પરિચય કોઈ આપતું નથી. દાખલા તરીકે આપણો કોઈ પરિચય આપે, માની લો કે આપણું બાળક આપણો પરિચય આપે, અથવા આપણા સ્પાઉસ આપે, અથવા આપણા માતા પિતા આપણો પરિચય આપે, અથવા કોઈ સંબંધી આપે આપણો પરિચય, કોઈ મિત્ર આપે કે કોઈ આપણા સહકાર્યકર આપે, તો દરેક આપણો પરિચય અલગ અલગ રીતે આપે. કેમ? આપણે વ્યક્તિત્વ એક જ છે, એટલા માટે કે દરેકને આપણો અનુભવ અલગ અલગ છે. એટલે કે આપણે વ્યક્તિ એક છીએ,
પણ આપણો પરિચય દરેક વ્યક્તિ પોતાના અનુભવના આધારે આપે છે. એમ પરમાત્માએ જેટલા સંદેશાવાહક મોકલ્યા દુનિયા પર, દરેકે દરેક પરમાત્માનો પરિચય બરાબર આપ્યો. જેમ આપણો પરિચય લોકો આપે તેમ બરાબર જ હોય છે, એમાં કશું ખોટું નહીં હોતું. પરંતુ આપણો સાચો પરિચય કોણ આપી શકે? અંદરવાર આપણે જ આપી શકીએ. એવી જ રીતે પરમાત્માનો જેમણે પરિચય આપ્યો એ બધાએ બરાબર આપ્યો એમના અનુભવના આધારે, અને દુનિયાને એ સમયે જરૂર હતી એની એ પ્રમાણે. પરંતુ એનો સાચો પરિચય કોણ આપી શકે? પરમાત્મા ખુદ જ આપી શકે. એટલે કે પરમાત્મા આ દુનિયા પર આવે છે અને પોતાનો પરિચય આપે છે. એક મનુષ્ય વૃદ્ધ મનુષ્ય તનનો આધાર લે છે, એના મુખનો જ ખાલી આધાર લે છે. જે મનુષ્ય તનનો આધાર લે છે એ પરમાત્મા નથી. પરમાત્મા એ સુપર એન્ટિટી છે, સુપ્રીમ સોલ છે. એને પોતાનું શરીર નથી, એટલા માટે એક શરીરનો આધાર લઈને આપણને જ્ઞાન આપે છે. પણ પરમાત્મા અલગ વસ્તુ છે, જેના શરીરનો આધાર લે છે એ અલગ વસ્તુ છે. એ ભગવાન નથી, એ પરમાત્મા નથી, એ ગોડ ફાધર નથી. પરમાત્મા બીજાના શરીરનો આધાર લઈને પોતાનો પરિચય પણ આપે છે. આગળ આપણે એ પણ જોઈશું કેવી રીતે આપે છે. એટલે કહેવાનો ભાવ, બધા જ ધર્મ એમની રીતે સાચા છે, કોઈ જ ખોટું. આપણે અહીંયા કોઈના માટે કોઈ ખોટો પ્રિન્સિપલ ઊભો કરવા માટે ભેગા થયા નથી, અથવા આપણે કોઈ નવા ભગવાનની અથવા પરમાત્માની ડેફિનેશન આપવાના નથી. આપણે માત્ર સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ કે પરમાત્મા કોણ છે, અને આપણી બુદ્ધિથી આપણે નક્કી કરવાનું કે ખરેખર પરમાત્મા કોણ હોઈ શકે. આપણે કોઈ વધારાની પરમાત્માની વ્યાખ્યા આપીને આપણે કોઈને ભ્રમમાં નથી નાખવાનું. આપણે એટલું જ કહેવાનું છે કે પરમાત્મા ખરેખર શેના આધારે કહી શકાય. પછી તમારે નક્કી કરવાનું કે ખરેખર લોજિકલી પરમાત્મા કોણ છે. આગળ વધીએ આપણે. વન ગોડ, બધા એવું માને છે કે પરમાત્મા એક છે. ગોડ ઇઝ વેરી ટાઇની, બહુ સૂક્ષ્મ છે, માઇન્યુટ એન્ડ સટલ, કોન્શિયન્ટ, ડિવાઇન પોઈન્ટ ઓફ લાઇટ. એકદમ સૂક્ષ્મ તે સૂક્ષ્મ આત્મા જેમ જ્યોતિ બિંદુ છે એવી જ્યોતિ બિંદુ જ છે પરમાત્મા, બીજું કશું જ નથી. કાન્ટ બી સીન થ્રુ ગ્રોસ ફિઝિકલ આઈઝ, આપણી ભૌતિક આંખોથી એને જોઈ ના શકાય. બટ કેન બી વિઝ્યુલાઇઝડ થ્રુ ધ થર્ડ આઈ, દેટ ઇઝ ડિવાઇન આઈ ઓફ ઇન્ટેલેક્ટ. પરંતુ આપણે બુદ્ધિની ત્રીજી આંખથી એને જરૂર જોઈ શકીએ. એટલે કે જેમ આત્માને જોઈ ના શકાય, પુષ્પની સુગંધને જોઈ ના શકાય, પવનને જોઈ ના શકાય, એ જ રીતે આત્મા અને પરમાત્માને જોઈ ના શકાય, એમનો અનુભવ કરી શકાય, એમનો સાક્ષાત્કાર કરી શકાય, એમને દિવ્ય દ્રષ્ટિ એટલે કે બુદ્ધિની આંખથી જોઈ શકાય. જેમ કે આપણે ગઈકાલ જોયું હતું કે આપણો પુત્ર કે પુત્રી બહાર હોય, ખૂબ દૂર હોય, ફોરેનમાં ભણતા હોય, અથવા બહાર હોય અને કોઈ તકલીફ થઈ હોય, તો આપણે અહીંયા બેઠા બેઠા આંખ બંધ કર્યા વગર જ એને યાદ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ. શેની આંખ છે? બુદ્ધિની આંખ છે. એટલે કે બુદ્ધિની આંખથી પરમાત્માને જોઈ શકાય, સમજી શકાય. હિન્દુ ધર્મમાં જ્યોતિર્લિંગમ ધ સિમ્બોલ ઓફ લાઇટ. જ્યોતિર્લિંગમ નામ કેવું છે? જ્યોતિર્લિંગમ, જ્યોતિ છે અને લિંગમ એટલે કે શિવ છે. અને આપણે શું કરીએ છીએ? એક ચાંદલો કરીએ છીએ, એટલે કે પોઈન્ટ ઓફ લાઇટ પરમાત્મા, અને આજુબાજુ 3 લીટી દોરે, ત્રિપુંડ. ત્રિપુંડ એટલે કે પરમાત્માને પોતાનું શરીર નથી, એટલે બ્રહ્મા દ્વારા સ્થાપના, સાંભળજો બરાબર, વિષ્ણુ દ્વારા પાલના, વિષ્ણુ નથી કરતા સ્થાપના, બ્રહ્મા નહીં કરતા દ્વારા, અને શંકર દ્વારા વિનાશ. કરાવનાર કોણ છે? પરમાત્મા છે. એમને પોતાનું શરીર નથી, એટલે 3 દેવ જેને કહેવાય, 3 વ્યક્તિ જેને કહેવાય, એનો આધાર લઈને પરમાત્મા પોતાનું કાર્ય કરાવે છે. એટલા માટે આપણે શિવજીને 3 પાંદડાના બીલીપત્ર ચડાવીએ છીએ, અથવા શિવલિંગ ઉપર આપણે ત્રિપુંડ દોરીએ છીએ, અથવા ખ્રિશ્ચન લોકો એને ગોડ કહે છે. ગોડ એટલે GOD, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રક્ટર, સ્થાપના, પાલના, વિનાશ. આગળ જોઈએ આપણે શિવલિંગ શું છે. તો આગળ આપણે જોઈશું શિવ અને શંકરનો તફાવત. હવે કહે છે, પહેલું આપણે જોયું રૂપ શું છે. એક પોઈન્ટ પૂરો થયો આપણો, કે ભગવાનનું રૂપ છે જ્યોતિ અથવા જ્યોતિબિંદુ સ્વરૂપ. એને નિરાકાર કેમ કહેવાય એ પણ આપણે જોયું. એને
ઇન્કોર્પોરેલ કેમ કહેવાય એ પણ આપણે જોઈએ. હવે આપણે જોઈએ ભગવાનનું નામ શું છે. આપણે ભગવાનને આગળ સમજવાનો, પરમાત્માને આગળ સમજવાનો પુરુષાર્થ કરીએ. વન ગોડ બટ ના 1000 નેમ્સ. પરમાત્મા એક છે પણ એના હજારો નામ છે. અને નામ કોણે આપ્યા? 1000 ઓફ નેમ્સ ગિવન ટુ ગોડ બાય હ્યુમન બિંગ્સ. આપણે આપ્યા. પરમાત્માએ ક્યાંય નહીં કહ્યું કે મારું નામ આ છે. પરમાત્મા જ્યારે આવે છે ત્યારે એમ કહે છે કે મારું નામ આ છે. અને ક્યારે આવે? જ્યારે દુનિયાનું પરિવર્તન થવાનું હોય છે ત્યારે. પરિવર્તનનો સમય કયો છે? તો કે ભાઈ કળિયુગમાંથી સતયુગ બનાવવું એ પરમાત્મા જ બનાવી શકે, બીજું કોઈ ના બનાવી શકે. કળિયુગના અંતે પરમાત્મા આવે છે, એટલે કે પરમાત્માનો આવવાનો સમય હાલ છે, કળિયુગનો અંત. આપણે કોઈને ભાઈ પૂછીએ શું આવશે, તો કહે છે કળિયુગ પછી સતયુગ આવશે. કેવી રીતે આવશે તો કોઈને ખબર નથી. પરમાત્મા જાદુ લાકડી ફેરવશે. પરમાત્મા કહે છે હું કોઈ જાદુ લાકડી ફેરવતો નથી. મારું કામ છે માત્ર જ્ઞાનનો પ્રકાશ આપવાનું, મનુષ્ય આત્માઓને શક્તિ આપવાનું, અને મનુષ્ય આત્માઓને આધારે જ ધીમે ધીમે કરતા સતયુગ આવે છે. કારણ કે એમને પોતાનું શરીર નથી. એટલે કે હજારો નામ પરમાત્માને આપનાર કોણ? મનુષ્ય. બટ ધેર શુડ બી ઓનલી ગુડ વન નેમ. પરંતુ પરમાત્માનું એક જ નામ હોવું જોઈએ. અને એ નામ એ જ્યારે આવે ત્યારે દર્શાવે છે, રિવીલ કરે છે. ગોડ હિમસેલ્ફ આવે છે આ દુનિયા પર અને પોતાનું નામ બતાવે છે. એ નામ છે શિવા. શિવાનો મતલબ હિન્દુના ગોડ નહીં. શિવાનો મતલબ થાય કલ્યાણકારી. દરેક આત્માનું આવીને કલ્યાણ કરે છે, એટલે નામ એનું શિવ છે. ઘણા લોકો એમ કે શિવ તો હિન્દુઇઝમના ગોડ છે. પરમાત્મા કહે છે ના. શિવનો મતલબ થાય કલ્યાણકારી. આવીને દરેક આત્મા, દરેક પ્રકૃતિના પાંચે તત્વોનું કલ્યાણ કરે છે, એટલે એનું નામ શિવ છે. ઉપર લખ્યું છે બીઇંગ ધ ફાધર, મધર, preceptor, benefactor of all, God revealed his name as Shiva. એટલે કે કલ્યાણકારી છે, એટલા માટે એનું નામ શિવ છે. બીજું કોઈ કારણ નથી. આપણે આગળ જોયું તેમ હિન્દુના ભગવાન છે એવું નથી. શિવ અને શંકર વચ્ચેનો ભેદ. હિન્દુઇઝમમાં એવું માનીએ છીએ કે શિવ અને શંકર એક છે. પરમાત્મા કહે છે ના, અમે બંને અલગ અલગ છીએ. પહેલું તો બંનેના નામ અલગ છે. એકનું નામ શિવ છે, એકનું નામ શંકર છે. તમે જોઈ રાખો, જમણી બાજુ શિવ છે, ડાબી બાજુ શંકર છે. શિવ કોણ છે? પોઈન્ટ ઓફ લાઇટ જે ચમકી રહ્યા છે લિંગમની ઉપર, એટલે કે એનું રૂપ છે જ્યોતિર્બિંદુ સ્વરૂપ. શંકર કેવા છે? સૂક્ષ્મ દેહધારી છે. પોતાનું શરીર નથી પણ સૂક્ષ્મ દેહ છે એમનો, ઓરા બોડી છે. એટલે કે મનુષ્ય જેવું શરીર ધરાવે છે. જ્યારે શિવ પોઈન્ટ ઓફ લાઇટ છે. શિવનું કાર્ય છે કલ્યાણ કરવાનું. એ આવીને દરેક આત્માનું કલ્યાણ કરે છે. શંકર આવીને ઇન્સ્પિરેશન દ્વારા વિનાશનું કર્તવ્ય કરે છે. એટલે કે બંનેના નામ અલગ છે, બંનેના કામ અલગ છે, બંનેના રહેવાના સ્થાન પણ અલગ છે. ક્યાં? તો શિવ ક્યાં રહેશે? પરમધામમાં રહેશે. શંકર રહેશે સૂક્ષ્મ વતન શંકરપુરીમાં. સૂક્ષ્મ વતનમાં 3 પુરી છે, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી અને શંકરપુરી. એટલે છે શંકરપુરીના વાસી છે શંકર. શિવ એ પરમધામ નિવાસી છે. એટલે કે બંનેના નામ અલગ છે, રૂપ અલગ છે, રહેવાનું સ્થાન અલગ છે, કાર્ય અલગ છે. એટલે પરમાત્મા કહે છે અમે બંને એક નથી, પણ તમે અમને બંનેને એક કરી દીધા છે. કોને? આપણે મનુષ્યોએ, મનુષ્ય આત્માઓએ. પરમાત્મા આવીને કહે છે અમે બંને એક નથી, અમારું કાર્ય અલગ અલગ. શંકર કોણ છે? શંકર વિનાશનું કામ કરે છે. એટલે કે આજકાલના સાયન્ટિસ્ટ જે કરા એ શંકરનું કાર્ય કરે છે. મિસાઇલ્સ, એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ આ કાંઈ શોકેસમાં મૂકવાના રમકડા નથી. 1945, 6 ઓગસ્ટ, 9 ઓગસ્ટ, હિરોશિમા નાગાસાકીમાં એક બોમ્બ પડ્યો. આજે પણ બાળકો અપંગ પેદા થાય છે. અને કેવો બોમ્બ હતો? બેબી બોમ્બ. આજે તો ભારત પાકિસ્તાન જોડે એટલા બધા બોમ્બ છે કે થોડા ઘણા ફૂટે એમાંથી તો આખી દુનિયાનો સ્વભાવ થઈ જાય. અને ભારત પાકિસ્તાન તો કશું નથી. જે મહાસત્તાઓ છે અમેરિકા, રશિયા જેવી, એમની પાસે તો બહુ શક્તિશાળી અણુબોમ્બ છે. અને આ બધાનો ઉપયોગ થર્ડ વર્લ્ડ વોરમાં થશે જ, કારણ કે એ કોઈ મૂકી રાખવા માટે નથી બનાવેલો કોઈએ પણ, જેને બનાવે. એટલે કે વિનાશનું કાર્ય બુદ્ધિ દ્વારા, કોની? સાયન્ટિસ્ટની બુદ્ધિ દ્વારા થાય છે. એટલા માટે શાસ્ત્રમાં વર્ણન છે
કે યાદવોના પેટમાંથી મુસલ નીકળ્યા. મુસલ એટલે કે મિસાઇલ્સ. મુસલ એટલે મુસલ નહીં, પેટમાંથી નહીં, બુદ્ધિમાંથી નીકળ્યા. એટલે કે રિસર્ચ કરવામાં આવ્યું છે એનું મિસાઇલ્સ, એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ. એટલે શંકરનું કામ કરે છે આજકાલના સાયન્ટિસ્ટ, જે અણુબોમ્બની રચના કરે છે, વિવિધ પ્રકારના બોમ્બ બનાવે છે. આપણે આજે જોઈ રહ્યા છે દુનિયામાં હાહાકાર છે. એટલે શંકરનું કાર્ય અલગ છે, શિવનું કાર્ય અલગ છે. આપણે શું કહીએ છીએ? આપણે ઓમ નમો શિવાય કહીએ છીએ, આપણે ઓમ નમો શંકરાય નથી કહેતા. આપણે શિવરાત્રિ કહીએ છીએ ભૂલથી, શંકર રાત્રિ નથી કહેતા. આપણે શિવ પુરાણ કહીએ છીએ ભૂલથી, શંકર પુરાણ નથી કહેતા. એનો મતલબ બોલીએ છીએ બરાબર બોલીએ છીએ, પણ આપણે સમજતા નથી. અને કોઈને પૂછીએ છીએ તો આપણને નાસ્તિક કહીને કોઈ જવાબ આપવામાં આવતો નથી, કારણ કે એમને પણ ખબર નથી. એટલે પરમાત્મા આવીને એનો સંપૂર્ણ પરિચય આપે છે અને આપણને બે વચ્ચેનો ભેદ સમજાવે છે. શંકર છે એમના પુત્ર સમાન છે, શિવ એ પિતા સમાન છે. એટલે કે બંનેના નામ, રૂપ, દેશ, કાળ બધું જ અલગ છે. આગળ વધીએ આપણે. ગોડ શિવ ધ સુપ્રીમ સોલ. પરમાત્મા, પરમપિતા શિવ પરમાત્મા એ જ પરમાત્મા છે. એટલે આપણે કીધું ને, એને પરમાત્મા કહેવાય, શંકરને દેવતા કહેવાય. આપણે બોલીએ છીએ એક્ઝેક્ટ બરાબર બોલીએ છીએ. એટલે કે આપણે શું જોયું? બે વસ્તુ જોઈ. પરમાત્માનું રૂપ કહેવાય છે જ્યોતિર્બિંદુ અથવા જ્યોતિ સ્વરૂપ, અને પરમાત્માનું નામ, ખરેખર નામ છે કલ્યાણકારી, એટલે કે શિવ. કોઈ એને ગોડ કહે, અલ્લાહ કહે, નૂર કહે, પ્રકાશ કહે, ખુદા કહે, જેહોબા કહે, ભગવાન કહે, પ્રભુ કહે, ઈશ્વર કહે. કહેવાનો મતલબ એક જ છે, ઈશારો એક તરફ જ છે, એ ઉપર છે, અહીંયા નથી. આપણા વચ્ચે આપણે ગોડ ઇઝ વન એન્ડ અપ અબવ, ઉપર રહેશે, અહીંયા ક્યાંય ભગવાન રહેતા નથી. આગળ વધીએ. ભગવાનનું રહેવાનું સ્થાન કયું છે? આપણે આગળ જોયું હતું. શું જોયું હતું? કે પરમધામ જોયું હતું, એનું સ્થાન છે. આપણે આગળ જોઈએ. ઘણા લોકો એવું માને છે કે ભગવાન બધામાં રહેલો છે. પરમાત્મા એમ કહે છે, માની લો બધાનામાં પરમાત્મા રહેલા છે, આત્મામાં. તો એક પરમાત્મા બીજા પરમાત્માનું ખૂન કરે ખરો? પરમાત્મા તો દયાના સાગર છે, સાગર જોડે તેની ક્વોલિટી, તો પછી આ ખૂન કરનાર કોઈ પરમાત્મા ના હોય છે. કહેવાનો મતલબ દરેકમાં પશુ, પક્ષી, મનુષ્ય, પ્રાણીમાં પોતાની આત્મા છે, એમાં પરમાત્મા રહેલો નથી. આપણે શા માટે કીધું દરેકમાં પરમાત્મા રહેલો છે? ભાવના બહુ સારી હતી કે એક માણસ બીજા માણસનું ખૂન ના કરે, બીજા માણસનું ચીટિંગ ના કરે, બીજા માણસને દુઃખ ના આપે. એટલા માટે આપણે એમ કીધું આત્મા સો પરમાત્મા. પરમાત્મા કહે છે આત્મા પુત્ર સમાન છે, પરમાત્મા પિતા સમાન છે. પિતા અને પુત્ર બંને અલગ અલગ હોય, એક ના હોઈ શકે. એવું બને ક્વોલિટીમાં પુત્ર કદાચ વધારે ડિગ્રીવાળો હોય, બાપા કદાચ સામાન્ય માણસ હોય, પુત્ર ડૉક્ટર પણ હોઈ શકે, એવું હોઈ શકે, પણ પિતા એ પિતા છે, પુત્ર એ પુત્ર છે. એટલે કે ભગવાન બધાનામાં નથી. હવે ભગવાનનું સ્થાન કયું? તો એમ કહે છે, આપણે જો ભગવાન બધાનામાં નથી, તો ભગવાન રહે છે, પાછળ, તો ભગવાન રહે છે ક્યાં? ક્યાંક તો રહેતા હશે. તો ઘણા લોકો એવું માને છે કે બ્રહ્મ એ જ ભગવાન છે. પરમાત્મા એમ કહે છે રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ બંને અલગ અલગ છે. એવી જ રીતે પ્રેસિડેન્ટ હાઉસ અને પ્રેસિડેન્ટ અલગ અલગ છે, બે એક નથી. એટલે કે બ્રહ્મ એ ભગવાન નથી. બ્રહ્મ એ પરમાત્માનું રહેવાનું સ્થાન છે, એ પરમાત્મા નથી. એટલે કે આપણે જે માનીએ છીએ કે બ્રહ્મ એ ઈશ્વર છે, પરમાત્મા કહેશે ના, એ મારું રહેવાનું સ્થાન છે, એ ઈશ્વર નથી. આ બ્રહ્મ છે, આ પરમધામ છે, સુપ્રીમ એબોર્ડ છે, જેને પરમધામ કહેવામાં આવે. ત્યાં દરેકની આત્મા અને પરમાત્માનું મૂળ સ્થાન, મૂળ ઘર આ છે. એટલે કે પરમાત્મા રહે છે પરમધામમાં, અહીંયા રહેતા નથી. એટલે ગીતામાં કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભારતમાં જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે હું આવું છું. એટલે કે અહીંયા રહેતા નથી, પરમધામથી આવે છે આ દુનિયામાં. ત્રણ દુનિયા આપણે જોઈતી. સાકાર દુનિયા, જેને કહેવાય કોર્પોરિયલ વર્લ્ડ, આપણે જોયું હતું. આ સૂક્ષ્મ દુનિયા, જ્યાં સૂક્ષ્મ બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરી આવેલા છે, એના ઉપર પરમધામ છે, જ્યાં પરમપિતા પરમાત્મા રહે છે, અને ત્યાંથી આ દુનિયા પર પોતાના સમયે આવે છે. હવે ભગવાનના લક્ષણો કયા કયા? કંઈક તો ભગવાનના લક્ષણો હોવા જોઈએ. તો ભગવાનના લક્ષણ માટે કહેવાય છે ગોડ ઇઝ એન ઓશન ઓફ વર્ચ્યુઝ. એટલે ભગવાન ગુણોના ભંડાર છે, ગુણોના સાગર છે. એના ગુણોની કમ્પેરિઝન કોઈ મનુષ્ય કે કોઈ વ્યક્તિ સાથે થઈ શકે નહીં. તો ભગવાનના ગુણ કયા?
તો ભગવાનના આ ગુણ છે. સુપ્રીમ ફાધર એન્ડ હિઝ યુનિક એટ્રીબ્યુટ્સ. પહેલું એ સુપ્રીમ છે એટલે કે પરમ પિતા છે, એટલે કે દૂર રહેશે, હાઈએસ્ટ છે, એની ઉપર કોઈ નથી, એના કોઈ માતા પિતા બંધુ સખા નથી. દરેક આત્માના માતા પિતા બંધુ સખા છે. એ બધાના માતા પિતા છે, પણ એના માતા પિતા કોઈ નથી. ગોડ ઇઝ ટ્રુથ, એટલે કે ભગવાન સત્ય છે. આવીને હંમેશા સત્ય વાત જ સંભળાવે છે. જમણી બાજુ આપણે જઈએ, પ્યુરિફાયર છે, પતિત પાવન છે. આવે છે અને પતિત આત્માઓને પાવન બને. પતિત આત્મા એટલે કે કળયુગમાં વિકારોથી ઘેરાયેલી આત્મા. આપણે કહીએ હે પતિત પાવન આવો, પતિતને પાવન બનાવો, પણ જો કોઈને પતિત કીધું હોય તો લોકો મારવા દોડે. કહેવાનો ભાવાર્થ, આપણે ગાઈએ છીએ બરાબર, પણ આપણે સમજતા નથી. પરમાત્મા એને સમજાવે છે કે પતિતમાંથી પાવન એ બનાવે છે. ઓશન ઓફ નોલેજ, ભગવાન જ્ઞાનના સાગર છે. એના માટે કહ્યું છે કે પૃથ્વીનો કાગળ બનાવો, સમુદ્રની સાય બનાવો. ખુદ બ્રહ્મા અને ખુદ ગણપતિ અને સરસ્વતી લખે અને જંગલની કલમથી લખે, બધા જંગલની, તો એ પરમાત્માના ગુણ લખી શકાય નહીં. એવા એક ગુણોના સાગર છે, જ્ઞાનના સાગર છે. રિમોવર ઓફ સોરો, એટલે કે દુઃખ હરતા છે. આવે છે, દરેક આત્માનું દુઃખ હરે છે, એટલે એનું નામ હરિ પણ છે શાસ્ત્રની અંદર. સુખદાતા છે, સુખ કરતા છે, બેસ્ટ ઓફ હેપીનેસ, એટલે આવે છે દરેક આત્માને અને પ્રકૃતિને સુખ આપે છે. લિબરેટર ઓફ ઓલ, બધાને મુક્તિ આપે છે. એક્સેપ્ટેડ બાય ઓલ, બધા ધર્મ એને માન્ય કરે છે, બધા ધર્મ એને માને છે. ડિટેચ ફ્રોમ ઓલ, એને બધાથી એ ડિટેચ છે, કોઈનામાં એમની આસક્તિ નથી. દરેક આત્માના પિતા છે. બેસ્ટ ઓફ ઓલ, હંમેશા દાતા છે. આવીને શું આપે છે? વરદાન આપે છે. પછી ડાબી બાજુ જે નોલેજફુલ છે, ફૂલ નોલેજ છે એમને આખી દુનિયાનું. દુનિયાની ઉત્પત્તિ ક્યારે થઈ, મધ્યમાં ક્યારે આવી, વિનાશ ક્યારે થશે, બધું જ એને જ્ઞાન છે. હાઈએસ્ટ ઓફ ઓલ, સર્વોચ્ચ છે, એના ઉપર કોઈ નથી, એમના કોઈ માતા પિતા શિક્ષક કશું જ નથી. બેસ્ટર ઓફ ડિવાઇન વિઝન, એ દિવ્ય દ્રષ્ટિ આપે છે. સાક્ષાત્કારની ચાવી એમની જોડે છે, બીજા કોઈ સાક્ષાત્કાર કરાવી શકે નહીં. ઇમ્યુન ટુ ધ ઇફેક્ટ ઓફ ઓલ, એમના પર કોઈ પણ પ્રકારની અસર થતી નથી, કારણ કે એમને શરીર જ નથી. ઇમ્યુન ટુ ફ્રૂટ ઓફ એક્શન, કોઈ પણ કર્મનો સિદ્ધાંત એમને લાગુ પડતો નથી, કારણ કે પોતાનું શરીર નથી. બિયોન્ડ ડેથ એન્ડ બર્થ, એમને મૃત્યુ નથી, એમનો જન્મ નથી. કોઈ માના પેટે પરમાત્મા જન્મ લેતા નથી. ઇનકોર્પોરિયલ છે, એટલે કે શરીર નથી પોતાનું. અને નીચે લખ્યું છે સીડ ઓફ હ્યુમન વર્લ્ડ ટ્રી, એટલે કે મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડનું બીજ છે પરમાત્મા. એટલે આ ગુણ 16 ગુણ છે આની અંદર. 16 ગુણ હોય એને જ પરમાત્મા કહી શકાય. જેના માતા પિતા બંધુ સખા જે કોઈ કહેવામાં આવે છે એને પરમાત્મા કહી ના શકાય. આગળ જોઈએ આપણે, ગોડ ઇઝ ગુડ ઓલ ધ ટાઈમ, પરમાત્મા હંમેશા સારા છે. અને ઓલવેઝ ઇન ગુડ મૂડ, પરમાત્માનો મૂડ ક્યારેય ખરાબ થઈ શકે નહીં. પરમાત્મા ક્યારેય ગુસ્સો કરી શકે નહીં. ગુસ્સો કરે અને પરમાત્મા કહી શકાય નહીં. સોરી. તો પરમાત્માના કાર્ય શું? પાંચમું આપણે એક જોયું રૂપ, બીજું જોયું નામ, ત્રીજું જોયું ક્યાં રહે છે, ચોથું આપણે ગુણ જોયા, પાંચમું આપણે જોઈએ છે એમનો કાર્ય પદ્ધતિ. આવીને શું કરે છે, કયો ધંધો કરે છે. એ પોતે ડિવાઇન છે, એટલે કે દૈવી શક્તિ ધરાવે છે, એટલે એક્શન પણ કેવા હોય ડિવાઇન. એમના 6 ડિવાઇન કાર્ય છે. એક, આવીને દરેક પતિત આત્માને પાવન બનાવે છે. બીજું કાર્ય છે એમનું, નવા ધર્મની સ્થાપના કરે છે, નવી દુનિયાની, જેને સ્વર્ગ કહેવામાં, સત્યુગ કહેવામાં આવે છે. અને આ દુનિયાનો વિનાશ કરે છે કળિયુગનો. એ પરમાત્માનું કર્તવ્ય છે. આવીને નવો ધર્મ સ્થાપે છે, જેને કહેવાય છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ, જેનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. કોઈને ખબર નથી આ ધર્મ હતો. પૂજે છે ખરા, પોતાને હિન્દુ કહે છે. ક્રિશ્ચનને, ક્રાઇસ્ટને પૂજવાવાળા ક્રિશ્ચન કહેવાય, ક્રિશ્ચન ક્રાઇસ્ટને પૂજે. બૌદ્ધિ લોકો બુદ્ધને પૂજે, તો એને બૌદ્ધ કહેવાય. તો દેવતાને પૂજેને શું કહેવા જોઈએ? દેવતા કહેવા જોઈએ ને, જેને પૂજે એવા. પરંતુ આપણે દેવતા કહેવાતા નથી. કેમ? એનું કારણ જોઈશું આગળ. પણ કહેવાનો મતલબ, મનુષ્ય દ્વારા સ્થાપિત તમામ ધર્મોનો વિનાશ કરે છે અને એક સદધર્મની સ્થાપના કરે છે. ત્યાર પછી ટ્રાન્સફોર્મ હ્યુમન બિંગ ઇન્ટુ ડેઇટીઝ, મનુષ્યને દેવાત્મા બનાવે છે. ટ્રાન્સફોર્મ ધ આયરન એજ ઇન્ટુ ગોલ્ડન એજ, આ પતિત દુનિયા કલયુગને સ્વર્ગ બનાવે છે. અને લાસ્ટ,
મુક્તિ અને જીવન મુક્તિ આપે છે. મુક્તિ અને જીવન મુક્તિ વિશે આપણે આગળ વિગતવાર જોઈશું. ધ ડિવાઇન એક્શન ઓફ ગોડ, પરમાત્માના દૈવી કર્તવ્ય ત્રણ છે. ગોડ, જીઓડી, ટ્રિનિટી, ત્રણ દેવતા દ્વારા કાર્ય કરાવે છે. જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. આપણે આગળ જોઈએ ટ્રિનિટી કઈ રીતે. આપણે હિન્દુઝમની વાત કરીએ, રાઇટ હેન્ડ સાઈડમાં ત્રણ બતાવ્યા છે. પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના. તમને એમ થશે આ કાકાને કેમ અહીંયા બેસાડે છે. આપણે કાકા વિશે છેલ્લા લેસનમાં જોઈશું. પરમાત્મા એના શરીરનો માત્ર આધાર લે છે. એના મુખ દ્વારા આપણને જ્ઞાન આપે છે, જે આપણે જ્ઞાન સાંભળી રહ્યા છે. તમને કોઈ શાસ્ત્રમાં કોઈ મનુષ્ય જોડેથી આ નવું જ્ઞાન સાંભળવા નહીં મળે, કારણ કે પરમાત્મા ખુદ આવીને આપણો અને એનો પોતાનો પરિચય આપે છે અને સૃષ્ટિ ચક્ર કેવી રીતે ચાલે સમજાવે છે. આપણે એના વિશે સંપૂર્ણપણે બ્રહ્મા વિશે જોઈશું કે આ કોણ છે. એનું નામ પરમાત્મા બ્રહ્મા આપે છે, એમનું લૌકિક નામ બીજું હોય છે. અને એટલા માટે જ પરમાત્મા એક વૃદ્ધ મેલ શરીરનો આધાર લે છે. એટલા માટે તમે શિવજીના દર્શન કરવા જાઓ તો ત્યાં એક પોઠિયો બતાવે છે. પોઠિયાનો મતલબ છે પરમાત્માને શિવજીને પોતાનું શરીર નથી, એક વૃદ્ધ મેલ તનનો આધાર લે છે. એના મુખ દ્વારા જ્ઞાન આપે છે. પોઠિયો બોલે તો આપણને સમજણ ના પડે, એટલે કે એ યાદગાર રૂપક બતાવ્યું છે. એક વૃદ્ધ મેલ તનનો આધાર લઈ અને જ્ઞાન આપે છે. એટલા માટે આપણે પોઠિયો આપણે એના વિશે ડિટેલ વિગતવાર 7મા લેસનમાં જોઈશું. વચ્ચે બતાવે વિષ્ણુ દ્વારા પાલનાનું કર્તવ્ય કરે છે, એટલે કે વિષ્ણુને 4 હાથ બતાવે છે. આપણે તમે અને અમે ક્યાંય 4 હાથવાળો વ્યક્તિ જોયો નથી. જેમ 10 માથાવાળો રાવણ નથી જોયો, એમ 4 હાથવાળો વ્યક્તિ પણ નથી જોયો. પરમાત્મા એમ કહે છે 4 હાથનો મતલબ એવો છે કે 2 હાથ શ્રી લક્ષ્મીના છે અને 2 હાથ શ્રી નારાયણના છે. વિષ્ણુ, લક્ષ્મી, નારાયણનું કમ્બાઇન ફોર્મ છે. આવનાર જે દુનિયા સતયુગ છે એની પાલનાનું કર્તવ્ય શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણ દ્વારા થાય છે. એનું કમ્બાઇન રૂપ છે વિષ્ણુ. બાકી કોઈ 4 હાથવાળા વ્યક્તિ હોઈ ના શકે. એમના હાથમાં જે રૂપક જે શસ્ત્ર બતાવ્યા છે એ પણ વિષ્ણુને ના શોભે, કારણ કે દેવતા કોને કહેવાય? સર્વગુણ સંપન્ન, 16 કલા સંપૂર્ણ. આપણે બધી વસ્તુ શું કહેવા માગીએ છીએ? તમામ ગુણ છે એમનામાં, 16 કલાથી સંપૂર્ણ છે. જીવન જીવવાની 16 કળા છે, એનાથી સંપૂર્ણપણે પૂર્ણ છે. સંપૂર્ણ નિર્વિકારી, એક પણ વિકાર નથી. મર્યાદા પુરુષોત્તમ એન્ડ અહિંસા, પરમો ધર્મ, આ 5 ક્વોલિટીઝ દેવતા. જો આ 5 ક્વોલિટી હોય તો એના હાથમાં જે શસ્ત્ર બતાવે એમને શોભે નહીં. એટલે કે વિષ્ણુ આગલા જન્મમાં આપણી જેવા મનુષ્ય હતા અને એમને જે શસ્ત્ર બતાવ્યા છે આગલા જન્મમાં એમણે જે કામ કર્યું એની યાદગાર રૂપે બતાવ્યું. શું બતાવ્યું છે? કમલ ફૂલ સમાન, એટલે કે કમળ કાદવમાં ખીલે, કિચડમાં ખીલે પણ કાદવથી ન્યારું હોય. એના પર કિચડ નાખો ને તો એ નીચે પડે, એટલું સોફ્ટ, એટલું બ્યુટીફુલ હોય છે. આપણે પણ આ સંસાર રૂપી કાદવમાં રહેવાનું છે. આપણે સંન્યાસી થઈ જવાનું નથી. પરમાત્મા ક્યાંય નથી કહેતા ઘરબાર છોડીને સંન્યાસી થઈને મને યાદ કરો. પરમાત્મા એમ કહે છે ઘર ગ્રહસ્થમાં રહો, તમારી તમામ ફરજો નિભાવો અને ઘર ગ્રહસ્થમાં રહીને મને યાદ કરો. એટલે કે કમલ ફૂલ સમાન જીવન બનાવો. એટલે એના હાથમાં કમળ છે, બીજા હાથમાં ગદા છે. વિષ્ણુ ક્યારેય હિંસા કરી શકે નહીં, કારણ કે દેવતા છે. એટલે કે જ્ઞાનરૂપી ગદા દ્વારા એનામાં રહેલા વિકારો, વ્યસનો, કુટેવો એમને ભગાડી લે આકલા જન્મમાં. પછી એ વિષ્ણુ બન્યા છે, સીધા નથી બન્યા. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બને, ડૉક્ટર થવું હોય તો 20 વર્ષ ભણવું પડે ભાઈ, એમને ડૉક્ટરની ડિગ્રી ના પડે. આપણે જન્મ નથી, 20-22 વર્ષ સુધી આપણે સ્ટડી કરીએ એક સામાન્ય BA BCom થવા માટે. તો મનુષ્યમાંથી દેવાત્મા બનવું હોય તો મહેનત કરવી પડે. એમણે મહેનત શું કરી હતી? પોતાનામાં રહેલી કમી કમજોરી દૂર કરી હતી. કઈ ગદાથી? જ્ઞાનરૂપી ગદાથી. કોઈ રાક્ષસો નહોતા માર્યા, એનામાં રહેલી કમી કમજોરી, જે વિકાર વ્યસન હતા એને દૂર કર્યા હતા. એક હાથમાં સ્વદર્શન ચક્ર, સ્વદર્શન, સ્વ એટલે કે હું આત્મા, એનું દર્શન આપણે 4થા લેસનમાં જોઈશું કે હું આત્મા દેવતા હતી સતયુગમાં. ધીમે ધીમે હું આત્મા જન્મ બાય જન્મ નીચે ઉતરી ક્ષત્રિય બની. ત્યાર પછી ધીમે ધીમે ત્રેતાયુગની અંદર ધીમે ધીમે હું આત્મા નીચે ઉગી દ્વાપરમાં આવી, દરેક આત્મા વૈશ્ય બની. કલિયુગમાં દરેક આત્મા શુદ્ર બની. પરમાત્મા એનું જ્ઞાન આપે છે. જ્ઞાનના આધારે આત્મા બ્રાહ્મણ બને છે. બ્રાહ્મણ જેનું મન બ્રહ્મમાં સ્થિર થાય, તે કોઈ કાસ્ટની વાત નથી, કોઈ જાતિ ભેદની વાત નથી, આત્માના ગુણની વાત છે, ક્વોલિટીની વાત છે. એટલે કે આત્માનું દર્શન કરે છે 4 યુગમાં.
એટલે કે સ્વદર્શન ચક્ર ફેરવે છે અને અંદરમાં રહેલા રાક્ષસો 5 વિખા ને દૂર કરે છે ધીમે 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 અને સંપૂર્ણ દેવતા બને છે. એટલા માટેના હાથમાં સ્વદર્શન ચક્ર બતાવેલું છે. એક હાથમાં શંખ છે, મતલબ પરમાત્મા આવીને મુખ દ્વારા જે જ્ઞાન આપે છે એ જ્ઞાન પોતે જીવનમાં ધારણ કરે છે અને બીજાને પણ સંભળાવે છે. એટલે કે અવાજ કરવો ફૂંક મારીને, એટલે કે મુખનો ઉપયોગ કરીને જ્ઞાન સંભળાવવું અને સાંભળવું, એટલે એને બતાવ્યો છે શંખ. એટલે કે 4 હાથનું પણ મહત્વ છે. 2 હાથ શ્રી લક્ષ્મીના છે, 2 હાથ શ્રી નારાયણના છે. એટલા માટે પરમાત્મા કહે છે ગ્રહસ્થ આશ્રમ શ્રેષ્ઠ આશ્રમ છે. દેવતાઓ હંમેશા કપલમાં આવે છે, જોડીમાં આવે છે. કોઈ સંન્યાસી નથી. શ્રી રામ, શ્રી સીતા, શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ, શ્રી રાધે, શ્રી કૃષ્ણ, કોઈ સંન્યાસી નથી. પૂજા કોની થાય? દેવતાઓની થાય. સંન્યાસીઓ પણ કોના પેટે જન્મ લે છે? માના પેટે, એટલે કે વિકારથી જન્મ લે છે. પરમાત્મા કહે છે આ દુનિયાના કોઈ પણ વ્યક્તિની પૂજા કરવી એ ભૂત પૂજા છે, કારણ કે એમનું શરીર પવિત્ર નથી. દેવતાઓની જ માત્ર પૂજા થઈ શકે, કારણ કે એમનું શરીર અને આત્મા બંને પવિત્ર છે. શંકરની આપણે વાત જોઈ, વિનાશનું કામ આજના સાયન્ટિસ્ટ કરે છે. તે આપણે ડાબી બાજુ જઈએ, જમણી બાજુથી. ગોડ, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. હિન્દુઇઝમમાં એને કહેવાય છે બ્રહ્મા, વિષ્ણુ, શંકર. ઇસ્લામમાં એને કહેવામાં છે 3 દેવતાઓની ત્યાં પણ વાત છે, ત્રિપુણની ત્યાં પણ 3ની જ વાત છે. નામ જ ખાલી અલગ છે, જિબ્રાહિલ, મિતાહિલ, ઇસરાફિલ. ક્રિશ્ચિયાનિટીમાં એને કહેવામાં આવે છે ડેશરી, રોલી, એન્જલ. શીખિઝમમાં કહેવામાં આવે છે સેન્સરી, ભેન્ડારી, લેડીવિન. એટલે કે કોઈ પણ ધર્મમાં જાઓ, પરમાત્માને નિરાકાર તરીકે સ્વીકારે છે, પ્રકાશ કે પ્રકાશ બિંદુ તરીકે સ્વીકારે છે. એને પોતાને શરીર નથી, એટલે કે 3 કાર્ય જે કરે છે એ 3 વ્યક્તિ અથવા 3 દેવ અથવા 3 એન્જલ, જેને જેવું માને એ એના દ્વારા કાર્ય કરે. દરેક ધર્મમાં આ છે. એટલે કે પરમાત્માનું મહાન કર્તવ્ય છે 3. હવે તમારે જાતે નક્કી કરવાનું છે કે પરમાત્મા કોને કહેવાય. એના 5 ક્રાઇટેરિયા ડાબી બાજુ આપ્યા છે. પહેલો ક્રાઇટેરિયા કે એક્સેપ્ટેડ બાય ઓલ, દરેક ધર્મ માન્ય હોય એને જ પરમાત્મા કહી શકાય. બીજો ક્રાઇટેરિયા સુપ્રીમ, એને કોઈ માતા પિતા નથી, એનો કોઈ ટીચર નથી, એનો કોઈ ગુરુ નથી. એટલે કે જેને માતા પિતા, બંધુ, સખા, ગુરુ, ટીચર હોય એને પરમાત્મા ના કહી શકાય. ત્રીજું, એ સર્વોચ્ચ છે, એટલે કે જન્મ મરણના ચક્કરમાં આવતા નથી, એમને પોતાનું શરીર નથી, એમને કર્મ કરતા નથી પોતાના શરીર દ્વારા, એટલે કે સર્વોચ્ચ છે. એ સર્વજ્ઞ છે, બધું જાણે છે, ત્રિકાળદર્શી છે, 3 કાળ, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરમાં શું બન્યું એ જાણે છે. ત્રિનેત્રી છે, 3 નેત્ર, એટલે કે જ્ઞાનનું 3જું નેત્ર છે એની જોડે. અને ત્રિમૂર્તિ છે, એટલે કે 3 મૂર્તિ દ્વારા કાર્ય કરે, જે આપણે જોયું. અને 5મું, એ સાગર છે, અનલિમિટેડ છે, જ્ઞાનના સાગર છે, શક્તિના સાગર છે, ગુણોના સાગર છે. આ 5 જેનામાં હોય એને જ પરમાત્મા કહી શકાય. ફરીનું રિપીટ કરો, આપણે રિપીટ જોઈએ. સર્વ ધર્મ માન્ય, ખાલી હિન્દુ માને, ખાલી મુસલમાન માને એ નહીં, સર્વ ધર્મ માન્ય. બીજું સુપ્રીમ, સર્વોચ્ચ. ત્રીજું સર્વોપરી, બધાના ઉપરી, કોઈ એની ઉપર નહીં, સર્વોચ્ચ, એટલે કે બધાથી ઉચ્ચ. ચોથું સર્વજ્ઞ, બધું જ જાણે. અને 5મું સાગર. ફરીને સર્વ ધર્મ માન્ય, સર્વોપરી, સર્વોચ્ચ, સાગર અને સર્વજ્ઞ. આ 5 ક્વોલિટી જેનામાં હોય એને પરમાત્મા કહી શકાય. બીજા કોઈને પણ પરમાત્મા કહી શકાય નહીં. આપણે ડાબી બાજુ જોઈએ, આપણી માન્યતાઓ. ઘણા એમ કહે છે કે પ્રકૃતિ એ જ ભગવાન છે. આપણે કેમ પ્રકૃતિને ભગવાન કે એનું કારણ જોઈ લઈએ. જે કોઈ આપે એને દેવતા કહેવાય. દેવતા, દેવાવાળા, લેવતા નહીં, દેવતા. એટલે કે સૂર્ય પ્રકાશ આપે એટલે આપણે સૂર્ય ભગવાન કહીએ. ચંદ્રમાં શીતળતા આપે એટલે આપણે એને ભગવાન કહ્યા. ગાય માતા દૂધ આપે એટલે આપણે માતા કહી. એટલે કે જે કહીને આપવાની ક્વોલિટી છે, આપવાની ક્વોલિટી કોની છે? પરમાત્માની છે. પણ સર્વ ક્વોલિટી એનામાં નથી, એટલે કે એમને, નેચરને પરમાત્મા ના કહી શકાય. બીજું આપણે એવું માનીએ છીએ આત્મા જ પરમાત્મા. આપણે આગળ જોયું, આત્મા પરમાત્મા નથી. એક પરમાત્મા બીજા પરમાત્માનું ખૂન ના કરી શકે. ભાવના સારી છે કે મનુષ્યને દુઃખ ના આપે, પણ આજે એ ભાવના રહી નથી, એટલે કે આત્મા પરમાત્મા નથી.
ઘણા કહેશે બ્રહ્મ એ ભગવાન છે. આપણે આગળ જોયું બ્રહ્મ એ પરમાત્માને રહેવાનું સ્થાન છે, આત્મા અને પરમાત્માનું બંનેનું. ઘણા એમ કહેશે પરમાત્મા સર્વવ્યાપી છે. પરમાત્મા કહેશે જો હું સર્વવ્યાપી હોત તો 800 કરોડ અહીંયા ભગવાન છે, પરમાત્માઓ છે, તો શા માટે મન બોલાવો છો? 800 કરોડ મનુષ્ય આત્માઓ છે અત્યારે દુનિયા પર, 8 બિલિયન પીપલ. તો એક વધારાના પરમાત્માની શી જરૂર છે? બધા જ ધર્મ એમ કહેશે પરમાત્મા એક છે, ઉપર રહે છે, આ દુનિયામાં નથી રહેતા અને એના સમયે જ આવે છે. એટલે કે આપણામાં પરમાત્મા નથી. ઘણા એમ કહે છે કે પરમાત્મા નિરાકાર છે જ નહીં, નિરાકાર છે, એનો આકાર જ નથી. પરમાત્મા કહે છે ના, મારો આકાર છે જ્યોતિ બિંદુ અથવા જ્યોતિ સ્વરૂપ. ઘણા એમ કહે છે પરમાત્મા દેવતા એ પરમાત્મા છતાં દેવદૂત એન્જલ પરમાત્મા. પરમાત્મા કહે છે મારે પોતાનું શરીર જ નથી. દેવતાઓ અને દેવદૂતને પોતાનું સૂક્ષ્મ અથવા સ્થૂળ શરીર છે, એટલે દેવતા અથવા દેવદૂતને પરમાત્મા ના કહી શકાય. ઘણા લોકો એવું માને છે ભગવાન છે જ નહીં. પરમાત્મા કહે છે અરે મીઠા બાળકો, મારું નામ પણ છે, મારું રૂપ પણ છે, મારું રહેવાનું સ્થાન પણ છે, મારો આવવાનો સમય પણ નક્કી છે આ દુનિયા પર. તો પછી તમે એવી કેવી રીતે કહી શકો કે હું છું જ નહીં? હું છું. અને આ દુનિયા તમામ એની રીતે ચાલે છે. એનો ચાલનકાર, એનો ડાયરેક્ટર, એનો મેઇન એક્ટર, હીરો એક્ટર, જે કંઈ ગણો એ છે. એટલે કે પરમાત્મા છે. હવે આપણે નક્કી કરવાનું છે આપે પોતે કે ખરેખર પરમાત્મા કોને કહેવાય. અમે લોકો પરમાત્માને પ્રેમથી બાબા કહીએ છીએ. બાબા એટલે કોઈ રામ રહીમ બાબા, કોઈ આશારામ બાબા કે કોઈ બીજા કોઈ બાબાની વાત નથી. બાબા એટલે નિરાકાર પરમપિતા પરમાત્મા શિવની વાત છે. કોઈ એને શિવ કે, કોઈ એને અલ્લાહ કે, નામથી મતલબ નથી. બાબા એટલે કે બાની પણ બા, મધર ઓફ મધર, એટલે કે એ સર્વ આત્માઓના પિતા છે. એને અમે પ્રેમથી બાબા કહીએ છીએ. બાબા એટલે કોઈ શરીરધારી વ્યક્તિ નથી. નિરાકાર પરમાત્મા, પોઈન્ટ ઓફ લાઇટ પરમાત્માની વાત છે.